નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાંથી કેટલીક એવી ઘટનાઓ આવે છે ને તેમાં ખાસ કરીને અમદાવાદ તેનું કેન્દ્ર રહ્યું છે. અમદાવાદમાં ધંધુકાવાળી વાત લઈએ અને તેમાં 2022ની કિશન ભરવાડની જ્યારે એ બાબતે હત્યા કરવામાં આવી એ વાત ખૂબ ચર્ચામાં ચાલી હતી ને જેમાં ભરવાડ સમાજ ખૂબ રોષે ભરાયો હતો. એક એવી ઘટના હતી કે જ્યાં જે વાતને લઈને લોકો ખૂબ આક્રોશે ભરાયા અને કેટલા બધા વિરોધ પ્રદર્શનો થયા અને તે પછી ધીમે ધીમે વિસરાતું ગયું અને આજે આખરે 2026 આવ્યું. તેના 4 વર્ષ બાદ અને આજે 2026 અને એ પણ 2026 બાદ એ વિસરાયું નથી. તેમાં પણ એક એવી નવી ઘટના ઘટી અને તેમાં પણ એ જ ભરવાડ સમાજના એક યુવકનું મૃત્યુ થઈ ગયું. એ ઘટના માત્ર એવી હતી કે ઓવરટેકના લીધે બે વ્યક્તિઓ બબાલ થઈ અને ભરવાડ સમાજના એક યુવક હતા ધર્મેશ ભરવાડ અને ધર્મેશ ભરવાડની હત્યા કરી દેવામાં આવી. જ્યારે હત્યા કરી ત્યારબાદ તે હત્યાની જાણ થઈ અને હત્યાની જાણ થતા પછી તે ભરવાડ સમાજ રોષે ભરાયો અને અમદાવાદના ધંધુકા શહેર છે ત્યાં જેટલા પણ ગામમાં એ શહેર હતું એ શહેરમાં દુકાનોમાં આગ લગાડી અને વિરોધ પ્રદર્શન કર્યું અને ભરવાડ સમાજના વ્યક્તિને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા. એ તમે વિચાર કરો કે ત્યાંના દ્રશ્યો જુઓ, ખૂબ વિકરાળ આગો લગાડી છે અને દુકાનમાં પણ ખૂબ મોટી બધી આગ લગાડી. સાથે જ આ વાતને લઈ અને ભરવાડ સમાજના જે ધર્મેશ ભરવાડ હતા તેમના પરિવારના જે સભ્યો હતા તેમનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું, તેમની પાસેથી મત લેવામાં આવ્યા અને તેમને આ વાતને લઈ અને તેમણે પણ એના મંતવ્યો જણાવ્યા અને એ સમગ્ર પરિવાર અને તેમના ભાઈનું પણ એ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ને ત્યાર પછી તેમના ભાઈએ પણ એ વાતને સમગ્ર ઘટનાને વર્ણવી. આ વાતને લઈ અને 200 જે ઘરો હતા તે 200 ઘરોમાંથી તેનું ચેકિંગ કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી હતી. 200 ઘરોની તપાસ કરી અને એ જાહેરાત કરવામાં પણ આવી કે આ વાતને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે અને સમગ્ર કેસનો ખુલાસો થશે. એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા દરમિયાન તેમાં બધી એફઆઈઆર અને અન્ય બાબતો નોંધવામાં આવશે, તેના બધા સમગ્ર કાર્યો કરવામાં આવશે અને આખરે ધર્મેશભાઈને ન્યાય અપાવવામાં આવશે. એ ભરવાડ સમાજના ધર્મેશભાઈ જે ભરવાડ હતા તેમના પ્રત્યે બધા લોકોને એટલો પ્રેમ હતો કે તેમની જ્યારે અંતિમ યાત્રા નીકળી તો ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમને જે અંતિમ યાત્રા હતી ત્યાં ગયા અને ખૂબ બધા લોકોએ તેમના માટે અને તેમના દિવ્ય આત્માને શાંતિ માટેની પ્રાર્થના કરી. આ વિષય પર શું કહેવું છે કમેન્ટ જરૂરથી જણાવજો. સાથે મંજુલા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.